સુરતમાં શાકભાજીના ભાવમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે। એક સપ્તાહમાં જ કોબીજ અને દૂધીને બાદ કરતા તમામ શાકભાજીના ભાવ 70 રૂપિયાને પાર કરી ગયા છે। રાજ્યભરમાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે શાકભાજીની આવક ઘટી ગઈ છે। ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાક નાશ પામ્યા છે, જેના કારણે શાકભાજીનો ઉતાર ઓછો થઈ રહ્યો છે। ખાસ કરીને ભીંડા, ગુવારસિંગ, પાપડી, તુવેર, રીંગણની આવક ખૂબ જ ઘટી ગઈ છે। સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં જોવા મળતા રીંગણ હાલ સુરત એપીએમસી માર્કેટમાં ક્યાંય જોવા મળતા નથી। સપ્તાહ પહેલા તુવેર સિંગની આવક 13 ટન હતી, જે હવે ઘટીને 8 ટન થઈ ગઈ છે। તેવી જ રીતે ગુવાર સિંગ 24 ટનથી ઘટીને 19 ટન, પાપડી 15 ટનથી ઘટીને 13 ટન થઈ ગઈ છે। આવી જ રીતે મોટાભાગના શાકભાજીની આવક ઘટી જવા પામી છે। હાલ લીંબુના ભાવ પણ 70 રૂપિયા છે। સામાન્ય રીતે લીંબુ આ સિઝનમાં 30 થી 40 રૂપિયા કિલો મળે છે। સુરત એપીએમસીમાં સુરત શહેરના છેવાડાના વિસ્તાર એવા માંડવી, માંગરોળ, ઉમરપાડા તેમજ બારડોલી વિસ્તારની સાથે તાપી, સૌરાષ્ટ્ર તેમજ નાસિક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના અન્ય વિસ્તારમાંથી શાકભાજી આવે છે। આ અંગે શાકભાજીના છૂટક વેચાણ સાથે સંકળાયેલા વેપારીએ જણાવ્યું હતું કે વિતેલા એક સપ્તાહમાં શાકભાજીના ભાવ એકાએક વધી ગયા છે। રીંગણનો ભાવ 120 રૂપિયા પર પહોંચી ગયો છે, જ્યારે ફ્લાવર, ગુવારસિંગ અને લીંબુના ભાવ પણ વધી ગયા છે। હાલ આ ભાવમાં ઘટાડો થવાની સંભાવના જણાતી નથી। બાઉભાઈ શેખ, શાકભાજીના જથ્થાબંધ વેપારી, સરદાર માર્કેટ, સુરત। અત્યારે શાકભાજીના ભાવમાં વધારો થયો છે, શું કહેશો? આમ તો જોવા જઈએ તો ચોમાસાની સિઝનમાં સામાન્ય રીતે ભાવ વધારો થતો જ હોય છે, પરંતુ આ વર્ષે કંઈક વધારે પડતો ભાવ વધારો થયો છે। એનું મુખ્ય કારણ શું? એનું મુખ્ય કારણ એક જ છે કે આ વર્ષે જે વરસાદ ભારેથી અતિ ભારે દરેક વિસ્તારમાં, ખાસ કરીને આપણા ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બી જે ભારેથી અતિ ભારે વરસાદ થયો છે, એમાં શાકભાજીના પાકોમાં બહુ મોટા પાયે નુકસાન થયું છે। એમાં ખેડૂતોને નુકસાન થયું છે। એ કારણથી અમારી માર્કેટમાં આવક ઓછી છે। એના સાથે સાથે અત્યારે આપણી દુઃખદ પરિસ્થિતિ એ છે કે આપણા દેશમાં હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, યુપી, બિહાર, રાજસ્થાન આ વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ અને ભયંકર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આવી પરિસ્થિતિમાં ત્યાંના સ્થાનિક ખેડૂતોના પાકોનો બી નાશ થયો છે। હવે આવી પરિસ્થિતિ થાય એટલે સ્વાભાવિક છે કે આપણા ત્યાંથી શાકભાજીનો નિકાસ થાય છે ગુજરાતથી, તો એ જથ્થો બી આપણા ત્યાં ઓછા પ્રમાણમાં હવે આવે છે। આના કારણે બી ભાવ વધ્યા છે। અને ખાસ કરીને આપણે વાત કરીએ તો ગુવાર, તુવેર, પાપડી, રીંગણ આ શાકભાજીઓ છે એ ગુજરાતીઓની મેઇન ખાવાની શાકભાજીઓ છે, અને એમાં એ જ વરસાદના પાણીમાં ટપતી નથી અને એની આવકમાં જ ઘટાડો થયો છે, એટલે ભાવ વધારો થયો છે। જો ભાવ વધારાની વાત કરે તો આજથી 1 મહિના પહેલા આ બધી શાકભાજીઓ 500 થી 800 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે અમારી માર્કેટમાં વેચાતી હતી, જે આજે 1200 થી લઈને 2000 રૂપિયા પ્રતિ 20 કિલોએ અમારી માર્કેટમાં ભાવ બોલાય છે। અને એનું એક જ કારણ છે શોર્ટ સપ્લાય અને સામે ડિમાન્ડ તેને તે। હવે આવનારા દિવસો તો અત્યારે આપણા માટે એક સારી વાત એ કહેવાય કે વરસાદે અત્યારે વિરામ લીધો છે, અને જો 8-10 દિવસ ખેડૂતોને આવો જ વિરામનો સમય મળી જાય એટલે નવા પાકોનું એ વાવેતર કરે અને એ 15 દિવસ, 20 દિવસ કે મહિનામાં પાકો હાથમાં આવતા થઈ જાય, એટલે જે આવનારા દિવસો આપણા તહેવારોના ચાલુ થાય છે, તો અમને આશા છે કે તહેવારોના દિવસોમાં આપણને શાકભાજી સારી અને સસ્તી મળશે એવી આપણે ભગવાન પાસે આશા રાખીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।